સાહેબ જ્યારે ધજાના જ્યારે વંદન કરતા હતા ત્યારે એના હાથ છે જેમ મારે સાહેબ વાત કરી મને કહે છે કે મોદી સાહેબનો જવાબ તમે સાંભળજો એ મને આ શ્રદ્ધાની કંપારી આવતી હતી માયાભાઈ કે મને રામની ઉર્જાની કંપારી આવતી હતી મોદી સાહેબનો હાથનો તમે જો તમે પગે લાગતા ત્યારે હાથ એના જ આમ જે ધ્રુજે છે ના રહેવાનું એટલે પૂછ્યું મેં કઈ તકલીફ હાથ ધ્રુજતા હતા મને કે હાથ ભારતના ઉર્જાવાન ભગવાન રામે જે ઉર્જા આપે છે એ ઉર્જા સહન નહોતી થતી ઉર્જાથી હાથ ધ્રુજતા હતા સાહેબ મારો કહેવાનો અર્થ એ છે માટે પેટમાં પોઢી એ જ સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત રે બાપ રામ લક્ષ્મણની વાત જમાય ને રાગામાં બાલુલાની માથની ચોલે ઢણ ઘૂંઘરા ડોલે શિવાધીન નિંદર નાવે માતાજી જપાય ઝુલાવે મજા બહુ આવે છો મુકેશ કેવી મજા આવે કહું એ હાલ 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 વઈ રાત વાત માને હમણાં પડશે પ્રભા સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો જુએ તારી વાત રંગલો હે રંગલો જાનો કાળંદરીને ઘાટ સોગાળા તારા હોવે સબીલા તારા હોવે હીરા ભાઈ તારા રંગ ભેજો જુએ તારી વાત રંગલો બેન મને હવે ખબર પડી કે આ દ્વારકાધીશની કૃપા એટલે થઈ છે પાયામાં ભોળાનાથની કૃપા છે શાબાશ મારો બાપ આપના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ એ હાલ 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 વઈ જાય રાત વાત માને હમણાં પડશે પ્રભા સોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેજો જુએ તારી વાત રંગલો કામ બધા મેલ્યા હેઠા હે ઓલી ગોકુળની ગોપીઓએ તારી હાટું તો કામ બધા મેલ્યા હેઠા એકને બરકે તારી જશોદામાં છોગાળા તારા હોવે સબીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાત રંગલો હે રંગલો રામ
કાળંદરીને ઘાટ સોગાળા તારા હોવે સબીલા તારા રંગ ભેડું જુએ તારી વાત એ બાજો આના લગ્નમાં મારો ડાયરો રાખજો આના લગ્નમાં મારો પ્રોગ્રામ અરે હું કામ એટલે જ કહું છું મારા લગ્નમાં મારો પ્રોગ્રામ કરવાનો કાનોડો એવું જ કહેતો બાળક કહેતો હતો એટલે ખાલી બાકી આમાં આપણે હાલોડામાં બરાબર પેટમાં બોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે બાપ રામ લક્ષ્મણ ની વાત માલુડાના મુખ સે દીધી ઓડિયની ઊંઘ તે દીધી શિવાજીને નીંદરું નાવે માતાજી જપાય ઝુલાવે આવું કોક ગાઈ રહ્યો છે તારી વાતે અને વિનોદભાઈ મને એવું લાગે કે ઝવેરચંદ મેઘાણી આ કડી આજના સમય માટે લખી છે આજે મોદી સાહેબ જયારે ધજાના જયારે વંદન કરતા હતા ત્યારે એના હાથ છે જેમ મારે સાહેબ વાત કરી મને કહે છે કે મોદી સાહેબનો જવાબ તમે સાંભળજો એ મને આ શ્રદ્ધાની કંપારી આવતી હતી માયાભાઈ કે મને રામની ઉર્જાની કંપારી આવતી હતી મોદી સાહેબનો હાથનો તમે જો તમે પગે લાગતા ત્યારે હાથ એના આમ 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 જે ધ્રુજે છે ના રહેવાનું એટલે પૂછ્યું મેં કઈ તકલીફ હાથ ધ્રુજતા હતા મને કે હાથ ભારતના ઉર્જાવાન ભગવાન રામે જે ઉર્જા આપે છે એ ઉર્જા સહન નહોતી થતી ઉર્જાથી હાથ ધ્રુજતા હતા સાહેબ મારો કહેવાનો અર્થ એ છે એટલે મેઘાણીએ આજના સમયે લખ્યું હોય એવું લાગે છે શું કે પણ ઉઠજે રે મારા કેહરી રે તારું હિદવાણું જુવેવા તારું હિંદવાણું જુવે વાટ રે આપ હિંદવાણું જુવે વાટ એ વાત સાહેબ ઉઠજે રે મારા કેહરી રે તારું હિંદવાણું જુવે વાટ રે આપ હિંદવાણું જુવે વાટ
જાગી વેલો આવ્યો બાલુડા માને હાથ ભેટ બંધાવા જાગી વેલો આવજે વીરા માને હાથ ભેટ બંધાવા क्या बात પાળીઓ થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આની પછી કેવલ વિનોદભાઈ 2 મિનિટ એક મારે એક નાનો પ્રસંગ લઈ અને મારા વાતને જે મેં વિષય લીધો છે એ વિષય નહીં વાતને મારે 1 મિનિટમાં જેને બધાને ગોર કરવી કરી લો મારે એક પ્રસંગ બહુ સારો કેવો છે કારણ કે આ ઘરનો ડાયરો ને આપ બધા બેઠા છો રાજભાને ખબર હોય કે સાહેબ અમુક અમારું લીગલી બધે હાલતો હોય પણ અમુક પ્રસંગ અમુક વ્યક્તિઓ બેઠી હોય ત્યારે પ્રસંગ અંદરથી કહેતો હોય કે આજ તો બાર કાઢ્યા ને આજ સાંભળનારો મળ્યો છે જેમ ગાનારાના ગળા મીઠા હોય એમ સાંભળનારના કાને હરવા હોય ને ત્યારે બોલવાની મજા આવે બાપ એના કાન હરવા હોય જે કાનોને આવી વાતો સાંભળવાની ટેવ હોય ઈ હરવા કાન વાળા આજ તમે બધા મળ્યા છો ધાનેટી ગામને આંગણે અને અમારે રાજભા પણ આમ જો અમારે ઉપર મને આનંદ બહુ આવે રાજભા ક્યાં વાત દોસ્ત અને રાજભાઈએ બિલકુલ આજે જાજો સમય નથી લીધો એની વાતો સાંભળવી એક જીવનનો લાવો છે મારા બાપ એટલે એમને આપણે સાંભળવા છે દરેક કલાકારો જેટલા કલાકારો બધા એક સંબંધને નાતે લઈ આવ્યા છે એટલે તમારે આગળ હોય વધારે બિલકુલ સમય પણ એક પ્રસંગ સાંભળ્યા વગર કોઈ ઊભા ન થતા એટલે ઊભા તો ન થાવ તમે આ તો ખાલી કહું આજ માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી સે માતા તને પાથરે રે રૂડી ફૂલડા કેરી છે રે શિવા ફૂલડા કેરી છે કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજાળી કાલે તારી વીર પથારી પાથર છે 20 ભુજાળી વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાથે જલે શાનલે પાર વક્ષ પ્રમકે અરણ ચરણ સદામાં પ્રભાહી ગતિસ્તમ તમે કા ભવાની જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માત હિચોડે ધણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે 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 મને ખબર છે જ્યાં સુધી ગાય ત્યાં સુધી તમે ઘોર બંધ ન કરો અમને ત્યાં અમને કલાકારો માટે અમને એટલા ભાગ અમારા એવા છે કરુણભાઈ કહે છે કે આજ તો હરખના આહુડા આવે છે અને હરખના આહુડા ધર્મ માટે જે પાડે ને એને દુઃખનું આહુડું મારો કોઈ દિવસ પાતળેશ્વર મહાદેવ નો આવવા દે બાપ પ્લાન 70 લાખ નો હતો ભગત એમ કે ધજા સામું જોઈને કીધું તો અહીંયા 70 લાખ નું કે આપણે અયોધ્યાનું મંદિરનો પ્રોજેક્ટ તો કંઈક 1200 કરોડ નો જ હતો અને આજે ક્યાં પહોંચ્યો
અને ત્રીજી વાત એ કહું બાપ કે મહાદેવ કર્મણ ભગત, હવે ભગત શબ્દ આવશે તમારે, કારણ કે એક કર્મણ ભગત આયરમાં થયો એ હતાધારની જગ્યાએ બેઠો હતો વર્ષો, એનું નામ કર્મણ ભગત. આ કર્મણ ભગત અહીંયા તમારા ગામમાં જે મહાદેવની પૂજા કરે છે, હવે 2 મિનિટ બધા બેસી જાઓ, પૈસા ભલે આમણામ પડ્યા, કોઈ કઈ લેતા નહીં, મારો રાઉન્ડ પૂરો થાય એટલે પછી તમે બધા પૈસા લઈ લેજો. માતાજી અરે આવ્યો ઢીંગલે આવ્યો, વાહ મારો આ દીકરી અમને આપી છે, તમે ત્યાં મારી નિશાળેમાં ભણે છે. હા તાળીઓથી વધાવો, મારી વિદ્યાર્થી છે, 8મું ભણે. મને વાત કરી, મને કે દીકરીને આવવું છે ત્યાં થાણે. મેં કીધું તો લેતો જાઓ મારી ગાડીમાં, હારો દીકરીને લેતો આવ. ધન્યવાદ બેટા, ઓકે ઉડાડ મારી માથે, આ મોકો નહીં મળે પાછું ન્યા. સાહેબ 3 વર્ષ થયા છે દીકરીને ત્યાં મારી સ્કૂલમાં, ત્યાં રહે છે. અત્યારે 450 દીકરીઓ છે મારી પાસે અને 450 દીકરા. હા એટલે રોજ હું આમ નીકળું ને એટલે આમ દીકરીઓ પગે લાગ, હું દીકરીઓને કહું તમારે મને પગે નહીં લાગવાનું, હું આમ નીકળું ને માથું હેઠું રાખીને તમારે બીજું મારી માથે હાથ મૂકતા જવા. અરે હું પાછો શું છે દીકરીઓના વિદ્યાર્થીના પક્ષમાં, મારી માટે બધું કહી દે, બોલો સાહેબ આમ એ નથી સમજાતું એટલે એ રવાના. હા મારે નિશાળનો નિયમ છે સાહેબ, કોઈ હું સીસીટીવીમાં જોતો બેઠો અને કોઈ શિક્ષકને એને ચાલુ ક્લાસે એમ કે હે છોકરા અહીંયા ધ્યાન રાખ, એ ન હોય બીજે દી. તમે બરોબર રસ નથી લીધો એટલે એનું બાજુમાં ધ્યાન ગયું. હું આ પ્રોગ્રામમાં વાતમાં કીધા કરું કે અહીંયા ધ્યાન રાખો ભાઈ, શાંતિ રાખો ભાઈ, મારે ઘરે રહેવાય. પેટમાં પોટી, ટૂંકી વાત લઈ લો સાહેબ, મારે જે પ્રસંગ લેવો છે 2 જ મિનિટમાં વાત પૂરી કરો. પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત. રાજભા મને આ પ્રસંગ બહુ ગમે છે, દિલથી ગમે છે. તાણેટીનું આંગણું છે, આવી વ્યક્તિઓ બેઠી છે. પ્રસંગ તો 2 કલાકનો છે વિનોદભાઈ, પણ 2 જ મિનિટમાં લઈ લો. આ મારી માવું ખાસ સાંભળજો. આખો પ્રોગ્રામ મારી બીજી વાતો તમને યાદ રહે ન રહે તો કાઢી નાખજો, પણ આ એક વાત સાંભળજો. ગર્ભ સંસ્કાર શું કામ કરે છે. માગસર મહિનો, મહાભારતનું યુદ્ધ ચાલે છે. ભગવાન કૃષ્ણ કહેતા હોય, હે અર્જુન, માસમાં માગસર હું છું. શું કૃષ્ણ મળ્યો છે આ ધરતીને? આજે માણસો અમેરિકાને ફોલો કરે છે ને, માણસો વાતમાં અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ છીએ, અથવા તો કોઈ અંગ્રેજનો લેખક આવીને એમ કે અંગ્રેજના અમેરિકાના ફલાણા લેખકે લખ્યું, એને તમે છાપ મારો છો, જે અમેરિકાનો 400 વર્ષ પહેલા જન્મ થયો છે. 400 વર્ષ પહેલા અમેરિકા નામની ચીજ નહોતી, ત્યારે મારો ભારત વર્ષ 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠ ધારતો હતો સાહેબ. અને 5000 વર્ષ પહેલા નારાયણ બન્યો છે, યદા યદા હિ ધર્મશ્ચ. અને હજારો વર્ષ પહેલા મર્યાદા પુરુષોત્તમ રામ આપ્યો છે આ ધરતીએ. આવો વીરવર પુરુષ આ ધરતીમાં ન જોવા મળે, એક સાથે 31 બાણ ચલાવવાની જેનામાં તાકાત. વીરોની પરાકાષ્ઠા રાઘવ અને પરમ વીરોની પરાકાષ્ઠા 2 અવતારો છે. કૃષ્ણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે તો બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની તાકાત જેનામાં. શાસ્ત્ર ભૂલાય છે એટલે તકલીફ પડે છે, સંસ્કાર ભૂલાય છે એટલે તકલીફ પડે છે. મહાભારત બરોબર યુદ્ધ ચાલે છે. ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડા દૂર વયા ગયા છે. કૌરવે બરોબર એનો મોકો ગોતી કપટથી સપ્તકોઠા યુદ્ધની રચના કરી નાખી. ધર્મરાજ યુધિષ્ઠિર નમણે હાથ દઈને બેઠા છે. ઓહો, હવે કોણ લડવા જાય? અર્જુન છે નહીં, કૃષ્ણ નથી. અને તેથી કૃષ્ણનો ભાણેજ ઉભો થયો સાહેબ. આ ધરતીનો છેલ્લો યુવાન, 21 વર્ષનો યુવાન, ધરતીનો
પૃથ્વી પર પગ દે તો એમ કહેવાય તોફાની હાથી, એમ કહેવાય હોડીમાં પગ દે અને હોડીની હાલત થાય, એમાં યુવાન ખીજાઈ જાય તો પૃથ્વીની હાલત મળે થવા. ભગવાન કૃષ્ણનો ભાણેજ અર્જુન નંદ અને સુભદ્રાનો જાયો અભિમન્યુ ઉભો છો. દાદા હું બેઠો છું ને તમે ચિંતા કરો છો? માં કુંતા ભેટી ગયા? નહીં બેટા, તને નહીં જવા દો. કોક ઓતરાને બોલાવો અને મનાવો. જે ઘટના બની એમાં જાજો વાંચજો કારક. ના, મારા કુળને કલંક લાગે અને અમને નિર્બળ સાબિત કરવા શું માગે છે કૌરવો? હું જીવું છું ભલે મારા પિતાજી હાજર ન હોય. અને આપ જાણીએ છે અભિમન્યુ યુદ્ધમાં ખાબકે છે, 6 કોઠા જીતે છે, 7મા કોઠે અભિમન્યુનું મૃત્યુ થાય છે. મારી માઓ હવે સાંભળજો આ વાત. અભિમન્યુનું શરીર ઘરે પહોંચે છે. ભગવાન કૃષ્ણના બેન સુભદ્રા, એનો એકનો એક દીકરો, હવે જેનો ભાઈ કૃષ્ણ હોય, અર્જુન જેનો પતિ હોય, ધનંજય, ઈ જને તને ગૌરવ કેવું હોય કે મારો ભાઈ કૃષ્ણ છે, મારો મામેરિયો છે, મારા દીકરાનો કોણ વાળ વાકો કરી શકે? અને એ દીકરાનું જેથી શબ આવ્યું ઘરે અને તેથી સુભદ્રા કાંડા પસાડી રડતી હતી. બેટા ઉભા થાવ, અભિમન્યુ જાગો, બેટા જાગો. રડી રડીને થાકે છે ને હવે કૃષ્ણનો પ્રવેશ થાય છે રાજવા. ભગવાન કૃષ્ણમાં પ્રવેશ કરે છે. સુભદ્રાએ કૃષ્ણને જોઈને દોટ દીધી. ગોપાલ, ગોવિંદ, કનૈયા કઈ બેઠી ગઈ. એકવાર મારા અભિમન્યુને ઉભો કર. નરાધમ્યોએ નીતિને નેવે મૂકીને મારા દીકરાને માર્યો છે. મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો. એક સામે એક નહોતા, બધાય ટોળકી ભેગી થઈને તારા ભાણેજને માર્યો છે. અને ઉભો કર, એકવાર ઉભો કર. બેન સુભદ્રા રડે છે. ભગવાન કૃષ્ણની આંખ બંધ છે. સાહેબ, કેવલ કૃષ્ણની આંખમાંથી આહુડા નીકળે છે. સુભદ્રા બસ સુભદ્રા, રુદન ન કરો બેટા. મારી બહેન, તું રડીમાં રડું ને શું કરું? ગોવિંદ મારો દીકરો, મારો કંદોતર, એની અર્ધાંગના ઓતરાના પેટમાં આનું ઓધાન છે. એનું મોઢું નથી જોયું મારા દીકરા. તને પગે લાગુ ગોવિંદ, એકવાર આને ઉભો કર. અતિ રુદન ને બાદ કૃષ્ણની આંખ ખુલે છે અને સુભદ્રા બેન નું બાવડું પકડે છે. સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષના મૃત્યુ આગળ રડવું શોભતું નથી. રડાઈ એની પાછળ કે જે માણસ હોવા છતાં માણહાઈનું કામ કર્યા વગર વિયોગ્ય હોય, એની પાછળ રોવાનું હોય. ભરત મહારાજ જ્યારે અયોધ્યા આવે છે ત્યારે અતિ રુદન કરે છે પિતાના મૃત્યુને. ભગવાન રામ વનમાં ગયા એનું, અને ત્યારે ગુરુ વશિષ્ઠ સમજાવે છે, વાંચી લેજો. ભરતને કહે છે કોની પાછળ રડાય. આજ ભગવાન કૃષ્ણ એ જ વાત કરે છે. સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આહુડું નાખવું પાડવું હારું ના લાગે. આહુડા લૂચી નાખ. ગોવિંદ, હું રડું ને શું કરું? એ કૌરવોએ, નરાધમોએ બધા ભેગા થઈ નીતિ નૈમોને નેવે મૂકી તારા ભાણેજને માર્યો છે. અને હવે કૃષ્ણ બોલે છે, મારી માવું સાંભળજો. ભગવાન કૃષ્ણ હવે કહે છે, સુભદ્રા મારી બહેન, એક વાત કહું તને. કયો ને ગોવિંદ. અને કોણે માર્યો એ કહું કે ગમશે તને કે તું કેતો ખરો? તો સાંભળી લે સુભદ્રા, મારા ભાણેજને તે માર્યો છે. ગોવિંદ, હા તે માર્યો, તે માર્યો સુભદ્રા મારા ભાણેજને. આવી વાતમાં હસવું આવતું તો ગેટ આઉટ થઈ જવાય. હરવા કાન વાળા જ સાંભળી શકે. અદ્ભુત ઘટના છે. સુભદ્રા કહે છે, કૃષ્ણ વિચાર તો કરી તો બેન યાદ કરી. હવે જેદી આ પેટમાં હતો તેથી હું ખુદ તારી પાસે રાત્રિએ બેસી અને 7 કોઠાની વાત કરતો હતો. હા, તે 6 કોઠા સુધી સાંભળી
હાથમાં કોઠો ચાલુ થયો અને તારી નીંદર તને આવી ગઈ. એ તારી ઈ નીંદરે મારા અભિમન્યુને કાયમ માટે સુવડાવી દીધો. તું જો હાથે કોઠા તેદી સાંભળી ગઈ હોત તો આ પૃથ્વીના કોઠા ઉપર મારા ભાડેજનો કોઈ વાળ વાકો ન કરી શકત. તારી નીંદરે તારા દીકરાને કાયમ સુવડાવી દીધો છે. આ દેશને ગર્ભ સંસ્કારની જરૂર છે. કેવલ ભારત દેશ એક એવો છે કે અહીંયા ગર્ભ સંસ્કાર લેવામાં આવે છે. અહીંયા લગ્ન સંસ્કાર છે, હોળે હોળ સંસ્કાર. અહીંયા જ ફેરા ફરાય છે, બહાર નથી ફેરાતા. અમેરિકામાં રહેતા કોઈ ફેરા ક્યાં ફરે? આપણા નહીં, આપણા તો ન્યાય જમાવટ કરીને બેઠા, પણ મૂળ ન્યાના અંગ્રેજો અહીં ફેરા ક્યાં ફરે? આમ 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 કઈક કરીને અને પાછું લાંબુ હાલે છે ક્યાં? એ 3 વર્ષ તૂટીને બેઠું હોય. પાછા આપણને પૂછે તમારા કેટલી વાર લગ્ન થયેલા? એટલે અમારે એક જ વાર મેન છે મોંઘવારીમાં તારા બાપ. તરત તમને પાછો રસ કાઢીને બહાર નીકળી જશે. હસી જાજો, હસીને કાઢી નાખજો વાત, પણ આવી વાતને રગમાં ઉતારી લેજો. અને જેના ઘરે વર્તમાનમાં આવી કોઈ માં દીકરી બેઠી હોય, સાહેબ કોઈ દીકરીને સારા એ ખાલી પ્રયોગ ચાલુ કરી ગયો તો એ તો 15 જ મહિનાની વાર છે ને. તમને 6 મહિનાનું બાળક થાય અને એમાં અસર ન દેખાય તો મારો જ્યાં પ્રોગ્રામ હોય ને ત્યાં આવીને મને જોડો મારજો કે અમારી દીકરીએ 8 મહિના ગીતાજી વાંચી અને એ છોકરો બરબરિયા કરે, કેજો મને ગાવાનું બંધ કરી દો. એ દીકરાને તમારે કહેવું નહીં પડે. ઝાલર વાગે, તમારા હાથની ટંકોરી પૂંજાની વાગે, જો મંદિરિયામાં ગોઠણીયા પર દોડી ન આવે તો માયું આયર ગાવાનું બંધ કરી દે ભલા.